સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 25મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1495મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1146મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરે છે કે સત્પુરુષના ગુણ મુમુક્ષમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ. તે સાંભળો જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય એનો એમ ગુણ ગ્રહણ કરજે. આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. પહેલામાં પહેલી તો અહીં આગળ મહારાજ આપણને આવા પરમ એકાંતિક સત્પુરુષના જીવનની અંદર રહેલા ગુણોનું મહિમા સમજવાનો વિચાર કરે અને એમ વિચારે અને ગુણ ગ્રહણ કરે. કારણ કે પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય એવા સત્પુરુષનો ગુણ લેવો. એટલે યોગજી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કૈસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણા કોઈ લેશે રે, તે તો બ્રહ્મમલ વાસ લેશે રે. કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. આટલો ગુણ જો કોઈ લે તો એ પરમ ભગવાનના ધામને પામે. એટલે બહુ મહત્વની બાબત છે કે ગુણિયલ પુરુષના જીવનમાં રહેલા ગુણોનું આપણે આપણા જીવનની અંદર ગુણ ગ્રહણ કરવાની જો આપણને પ્રકૃતિ હોય તો જીવનની અંદર ઘણા બધા ગુણ આપણને પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર મહારાજ પોતે ગઢડાની અંદર પરમહંસોની પંગત પડેલી અને મહારાજ દરેકને પત્તર ભરી ભરીને મિષ્ટાન આપતા હતા. અને તે વખતના સમયની અંદર મહારાજે પંગતની અંદર જેટલા સંતો પત્તર લઈને બેઠા હતા એ તમામ સંતોના પત્તર ભરી દીધા. અને પછી એક સંત પોતે કાંઈક ગેલાની અંદર સ્નાનાદિક ક્રિયા કરવામાં થોડો વિલંબ થયો હશે એટલે મોડા આવ્યા એટલે એમનું પત્તર તો ખાલી હતું. અહીંયા આગળ મહારાજે બધું જ મિષ્ટાન પીરસી દીધેલું હતું. હવે એમને કરવું શું? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું કે તમે એક કામ કરો, અમે આજ્ઞા કરીએ છીએ તમને અને બેઠેલા બધા પરમહંસોને
કે તમે વાંકા વળીને તમારું પત્તર એ સંતની આગળ આમ લઈને તમે ધરજો. દરેક સંત પોતાના પત્તરની અંદર રહેલું મિષ્ટાન એમાંથી એક આઈટમ તમારા પત્તરની અંદર તમને આપે. આવી રીતે એ પત્તર લઈને નિર્માનીપણે દરેક સંતોની પાસે જઈને એમ પોતાનું પત્તર લાંબુ કરી અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પરમહંસોની પંક્તિ બેઠેલી હતી. એમાંથી દરેક સંતોએ એક એક મિષ્ટાન આપ્યું. આ સંતનું તો પત્તરની છક ચડી ગઈ, એટલું બધું મિષ્ટાન એમને મળ્યું. આ પ્રસંગને અનુરૂપ ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરે છે કે આવી રીતે દરેક સંતની અંદર ઘણી બધી પ્રકારના ગુણો પડેલા હોય છે, સદગુણો પડેલા હોય છે. એમાંથી માત્ર ને માત્ર આપણે એક એક ગુણનું શ્રવણ કરીએ, એક એક ગુણનું મનન કરીએ, એક એક ગુણ ગ્રહણ કરીએ તો પછી આપણામાં કેટલા બધા ગુણો આવી જાય. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે હંમેશને માટે કહે છે કે સત્પુરુષના જીવનની અંદર રહેલો મહત્વનો ગુણ કે એમને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નથી. એવી રીતે સમજીને એ સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે. સ્વામી કે આ લોકની અંદર આવેલા સત્પુરુષ આપણી વચ્ચે રહે છે અને જ્યારે સત્સંગની અંદર કાંઈક ને કાંઈક ભક્ત સમુદાયની અંદર રહેલા મુમુક્ષુઓના સંકલ્પોને પૂર્ણ કરવા માટે થઈને કાંઈક એવું ચરિત્ર કરે ત્યારે આપણને એમ લાગે કે સંત અને સત્પુરુષ થઈને આવું કેમ કરતા હશે. એ જે વિચાર આપણા અંતરની અંદર આપણને આવે છે એ વિચાર ખોટો છે. પણ જે કરે છે એને વિચારવાનું હોય, આપણે વિચારવાનું ના હોય. અને ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ગુણાતીત સત્પુરુષ ક્યારેય કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણની મર્યાદા, ભગવાન સ્વામિનારાયણના આદેશોને છોડતા નથી અને એનો ત્યાગ કરીને સ્વતંત્રપણે ક્યારેય વર્ત્યા નથી. એવા ગુણાતીત સત્પુરુષને વિશે કેટલા બધા અનંત કલ્યાણકારી ગુણો છે. જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે સમુદ્રની અંદર કરોડો કરોડો રૂપિયાના અંદર હીરા માણેક મોતી પડેલા છે. એટલે આપણે એને ન પામી શકીએ એટલે એમ થોડું સમજી લેવાય કે ભાઈ સમુદ્ર તો ખારા પાણીનો ભરેલો છે. પણ વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે સમુદ્રની અંદર અગાધ પાણી પણ ભર્યું છે અને સમુદ્રના તળિયે આ પ્રકારના હીરા મોતી માણેક પણ પડેલા છે. એ કોણ પામે? તો કહે છે કે મરણીઓ થઈને પોતે સમુદ્રના તળિયે જઈ અને ડૂબકી મારીને ખોબો ભરીને લઈ આવે એ વ્યક્તિ પામી શકે. એમ સ્વામી કે સત્પુરુષને વિશે તો અપરંપાર ગુણો પડેલા છે. અને એટલે જ યોગી બાપા કહે છે ને કે આ સંત તો બહુ સારા રે. સારા એટલે કદાચ આપણે જઈએ ને આપણને ચા પાણી પાઈ દે, કદાચ આપણે જઈએ ને આપણને એસી વાળી રૂમની ચાવી આપી દે, કદાચ આપણે જઈએ ને આપણને સરસ જમવાની વ્યવસ્થા કરી દે. એ તો બધું સંતનું આગવો ધર્મ છે. કારણ કે મહારાજે પણ કહ્યું છે કે જેમ અનવસ્ત્રે કરીને હરિભક્તો સંતોની સેવા કરે છે ત્યારે સંતોએ વાત ચિત્તે કરીને પણ હરિભક્તોની સેવા પરિચર્યા કરવી. અને વાત અને ચિત્ત એટલે સમજી લેવાનું કે વાતે કરીને આપણે એને સત્સંગ કરાવીએ, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો કરીએ. સાથે સાથે કહેવાય છે કે ચિત્ત એટલે કહે છે કે એને જીવન જરૂરિયાતની જે કંઈ નાની મોટી આપણી સંસ્થાની અંદર આપણી પાસે જે કંઈ સગવડ હોય એમાંથી એની સગવડતા પૂરી પાડીએ.
એટલે એની સેવા સરભરા કરીએ એ તો સંતનું લક્ષણ છે અને સંતની ફરજમાં આવે છે. પછી નાનો સાધુ હોય કે મધ્યમ કક્ષાનો સંત હોય કે ભણેલા થોડું ઓછું હોય, થોડા ભણેલા વધારે હોય, એ બધાને માટે આ સરખો એક નિયમ થઈ જાય છે. પણ મહારાજ કહે છે આ સંત તો બહુ સારા, એટલે જે સત્પુરુષ ને પોતાના જીવનની અંદર ભગવાન વિનાની બીજે ક્યાંય પ્રીતિ નથી, એવા સત્પુરુષનો ગુણ લેવાથી આપણા જીવનની અંદર આપણને ગુણ પ્રાપ્ત થાય છે. જેમ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર પહેલાના સમયની અંદર લોકો બીમાર પડતા અને ત્યારે તે વખતના સમયની અંદર વૈદ્ય નાડી જોઈને કહી દેતા કે તમને આ પ્રકારની તકલીફ છે, આ પ્રકારનો રોગ છે, તો તમે લીમડાનું સેવન કરો. અને એ ભાઈ તો ઘરે જાય, ઘરે જઈને લીમડા તો પોતાના ઘરને આંગણે હતો એટલે લીમડાના પાંદડા તોડી સરસ મજાનું ગાડલું બનાવ્યું, ઓશીકું બનાવ્યું, ઓઢવા માટે રજોઈ બનાવી અને ઓઢીને સૂતા. હવે એને સમજની અંદર આવ્યું નહોતું કે લીમડાનું સેવન કરવાની વાત કરી છે, પણ કઈ રીતે કરવું એ એને ખ્યાલ નહીં હોય. એટલે 10 દિવસ આમ વિતાવ્યા, પણ છતાંય એના શરીરની અંદર રહેલો રોગ એ બેકાબુ બની ગયેલો રહ્યો અને મટ્યો નહીં. અને ત્યારે વૈદ્યરાજની પાસે આવીને એણે પોતે ફરિયાદ કરી કે સાહેબ, તમે કયા એ પ્રમાણે આટલા બધા દિવસો પર્યંત મેં આ પ્રમાણે લીમડાનું સેવન કર્યું છે, તો પણ હજુ કેમ મારા શરીરમાંથી રોગ જતો નથી? ત્યારે વૈદ્યરાજે પૂછ્યું કે તમે સેવન કેવી રીતે કર્યું? એટલે એણે સહર્ષ કહ્યું કે ગાડલું બનાવ્યું, લીમડાના પાનનું ઓશીકું બનાવ્યું અને લીમડાના પાનની અંદર ભરીને રજોઈ બનાવીને ઓઢીને સૂતો, એટલે સતત 24 કલાક આ લીમડાનું જ સેવન કરતો હતો. અને ત્યારે વૈદ્યરાજ કહે છે કે એમ નહીં, એ લીમડાની અંદર રહેલી કડવાશની એક મધુરતા છે ને, રોગને મટાડવા માટેની, એને તમારે પોતાના શરીરની અંદર લાવવી પડે. એટલે લીમડાના થડ ઉપર જે ખરબચડી છાલ હોય એને કાઢી નાખો અને આંતર છાલ જેને કહેવામાં આવે એ પડ ઉખેડીને કાઢી અને એક વાસણની અંદર એને રાખીને પલાળી રાખો સાંજે. અને બીજે દિવસે એ જ લીમડાની છાલમાંથી થયેલું જે ભેગું થયેલું જે પાણી છે, એ પાણીને તમે ગાળીને પી જાઓ. તમારી પાસે રોગ છે ને પોબારા કરતું ભાગશે, રહેશે નહીં. એટલે આપણે જાણીએ કે સત્પુરુષનો ગુણ ગ્રહણ કરવો એટલે હકીકતની અંદર જેમ લીમડાની અંદર ભલે કડવાશ રહી, પણ છતાંય એ કડવાશ માણસ માત્રના રોગને કાઢી નાખે છે. અને એટલે જ આપણે ત્યાં કહ્યું છે ને કે સત્સંગનો રંગ રસ ચાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ. પહેલો લાગે કડવો અને પછી આંબા કેરી શાક. આપણને શરૂઆતની અંદર કડવો લાગે, પણ પછી આંબા કેરી શાક એટલે આંબાના ડાળની શાખની કેરી આપણને મળે ને, એવી મીઠાશ એમાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે સત્પુરુષનો ગુણ લેવો. જે કયા સત્પુરુષ? તો કે પરમેશ્વર વિના ક્યાંય પ્રીતિ ન હોય એવા ગુણાતીત સત્પુરુષ એ આપણને મળ્યા છે. આપણને ઘણી વખત મનની અંદર એમ પણ થાય કે જેવા શાસ્ત્રીજી મહારાજ હતા એવા યોગીજી મહારાજ નથી, જેવા યોગીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ નથી, જેવા પ્રમુખ સ્વામી મહારાજ હતા એવા મહંત સ્વામી મહારાજ નથી. આ વિચાર એ પોતાની તાર્કિક બુદ્ધિનો છે. સત્પુરુષમાં કોઈ ભેદ નથી.
સોયના નાકાની અંદર દોરો પોરવો હોય અને તમે ખેંચો એમ ચાલ્યો જ આવે. એમ ગુણાતીત સત્પુરુષની એક સરખી રીત, એટલે આપણે ત્યાં કહેવાય છે ને કે એની રીતે રીત બીજી રીતે બાદ. ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર સત્પુરુષની રીતે રીત, જે સત્પુરુષને વિશે કહેલો મહત્તમ ગુણ કે ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં, એવો ગુણ છે જ. પણ સ્વામી કે આપણને જોવાની દ્રષ્ટિ ન હોય તો આપણને ખબર ના પડે. જેમ ડોક્ટર કાનની અંદર થેસોસ્કોપ નાખીને આપણી છાતી ઉપર ફેરવે તો એને ખબર પડે કે આની અંદર ફેફસાની અંદર ત્યાં આગળ કફ જામી ગયો છે અને એને મારે હવે એ પ્રકારની દવા આપવી પડશે. અને એનું એ થેસોસ્કોપ લઈને આપણે પોતે આપણા કાનની અંદર ભરાવી અને દર્દીના શરીર ઉપર આપણે ફેરવીએ, પણ આપણને કંઈ પતો નહીં પડે. કારણ એ છે કે એ આપણી લાઈનનું નથી. એમ સ્વામી કહે છે કે જે ભગવાનનો ભક્ત બને છે ને એને એની લાઈન મળે. કઈ લાઈન? તો કહે છે કે ભગવાનના જે પરમ એકાંતિક સત્પુરુષ છે એને પરમેશ્વર વિના ક્યાંય પ્રીતિ નથી, એવી પકડ કોને આવે? તો આપણે જાણીએ કે સત્સંગની અંદર આવ્યા પછી ઉત્તમ મુમુક્ષપણું જેના જીવનની અંદર હોય એને આ પ્રમાણે ખબર પડે અને એ સત્પુરુષના જીવનની અંદર રહેલા ગુણોને પોતે એ પ્રમાણે સમજે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. એ કીર્તનની ઉપર યોગીજી મહારાજ કહેતા કે કોઈ કેરી વેચવા વાળો હોય એ આપણને કેરી આપણને કિલો 2 કિલો 5 કિલો જે લેવી હોય આપણે લઈએ ત્યારે આપણને છાતી ઠોકીને કે અમારા અનુભવની અંદર આવેલી આ વાત છે, અમે તમને જે કેરી આપીએ છીએ એમાં ખાટી એક પણ ન નીકળે. ત્યારે આપણે વિચાર કરવાનો કે એને જેમ કેરી વેચવા વાળાને પોતાના જીવનની અંદર કેરી, આ કેરી કઈ છે, આ કેરીની અંદર ખટાશ છે કે નહીં, એને જોતાની સાથે ખબર પડી જાય, હાથમાં લે ને ખબર પડી જાય. અને એ વ્યક્તિ આપણને કે એમ સ્વામી કે સત્પુરુષને વિશે ગુણ છે, એ ગુણ જ છે કે જે અનુભવી પુરુષનો જીવનની અંદરથી આપણને ખબર પડશે. એના સિવાય તો સ્વામી કે ગમે તેટલો આપણે પોતાની રીતે પ્રયત્ન કરીએ તો પણ એ આપણા હાથમાં આવે નહીં. એટલે ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી. આ એક ગુણને તો આપણે સમજી જ લેવાનો. પછી કોઈ ભક્તના મનોરથને પૂર્ણ કરે, કોઈની ગાડીની અંદર પ્રસાદીની કરવા માટે થઈને બેસે, એ જે કંઈ કરે તે બધું જ દિવ્ય છે. એમને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી. આ તો ભક્તના મનોરથ પૂરા કરવા માટે થઈને સત્પુરુષ પોતાના જીવનની અંદર આ પ્રમાણે ચરિત્ર કરે. એટલે આવો જે સત્પુરુષનો ગુણ છે ને એનો ગુણનું ગ્રહણ કરવાનું. ગ્રહણ એટલે છે સ્વામી કે સ્વીકારી જ લેવાનું. એમાં મનની અંદર શંકા કુશંકા કરવાની નહીં. અને શંકા કુશંકા થાય તો સ્વામી કહે છે કે આપણા અંતરની અંદર આપણું અંતર ડોળાયેલું રહે, મજા ના આવે સત્સંગની અંદર. અને આપણે પૂછવું હોય તો એ પૂછીએ કોને? જેને સત્પુરુષ માનીએ છીએ એમને જ પૂછો ને. અને એમને પૂછીએ તો આપણા જીવનની અંદર, આપણા અંતરની અંદર આપણને દ્રઢ પ્રતીતિ આવે. પણ લે ભાગુ માણસોની પાસે જઈને કોઈ પૂછે તો એનો જવાબ એવો જ હોય ને. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર લોયાના બહારના વચનામૃતની વાતો કરતા હશે
અને અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે એવું ધામરૂપ અક્ષરરૂપ બનીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના સ્વામી સેવક ભાવે કરે એ ને ઉત્તમ ભક્ત કહેવાય. એવી વાત મહારાજ પોતે કરે છે. એટલે અક્ષરની વાત તો જુનાગઢના કાંગરે થતી. જુનાગઢના સભા મંડપની અંદર પણ લોકોને બધાને ખબર હતી કે ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અક્ષર છે. અને તે વખતે એક વ્યક્તિ પોતે જેને મંદિરનો દરવાજો હતો એ દરવાજે બેઠેલો દરવાણી પાસે જઈને કહે છે કે આજ તો સ્વામી આવી વાતો કરી કે અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. તે આપણને તો કંઈ દેખાતું નથી, રૂવાડું દેખાતું નથી, તો રૂવાડાની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે કેમ દેખાય? પરંતુ વિચાર એ કરવાનો કે એ અક્ષર બ્રહ્મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય ક્યાંય પ્રીતિ નથી. એ જો વિચાર આવી જાય ને અને એ સમજાઈ જાય તો પછી અક્ષર બ્રહ્મ છે અને એ ભગવાનનું અને અક્ષર બ્રહ્મનું આપેલું સામર્થ્ય છે. એટલે એ પ્રમાણે બની પણ શકે. પણ આપણે જેને તેને હાલતા માણસને આપણે પૂછી લઈએ તો શું કામનું? અને ત્યારે તે વખતે દરવાજે બેઠેલા દરવાણીએ ધીરે રહીને કીધું કે ભાઈ એ તો સ્વામી મોટા, સ્વામીના ગપ્પાય મોટા. અરે ભાઈ, આ ગુણાતીત સત્પુરુષ છે, ક્યારેય ખોટું બોલવા માટે આ પૃથ્વી પર આવ્યા જ નથી ને ખોટું બોલ્યા પણ નથી. અને આપણે જાણીએ છીએ મહંત સ્વામી મહારાજે પણ 2 વર્ષ પહેલા સંત શિબિર કરી ત્યારે કહ્યું ને કે આ ભગવાન સાચા છે, આ ઉપાસના સાચી છે, આ સત્પુરુષ સાચા છે, આ સત્સંગ સાચો છે. સાચાપણું મનાય તો પછી બીજો પ્રશ્ન રહે જ નહીં. એમ પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ નથી એવી વાત સત્પુરુષની વિશે છે. એ આપણને મનાય એવો ગુણ આપણે ગ્રહણ કરવાનો. ભલે આપણે જાણીએ છીએ કે આ બધી જ બાબતો કંઈ આપણા જીવનની અંદર આપણને તાત્કાલિક સમજાઈ જાય એવું નથી, પણ આપણે ગુણ ગ્રહણ કરી જ લેવાનો. બ્લેકબોર્ડ ઉપર શિક્ષક પોતે ABCD લખે અથવા તો ક ખ ગ ઘ લખે તો આપણે માની જ લેવાનું છે કે ભાઈ આ કે છે એ જ ક છે ને કે છે એ જ ખ છે ને બીજો ગ છે ને ઘ છે ને ચ છે. ભાઈ આપણે આપણી બુદ્ધિથી કે ના સાહેબ આપણે 5મો અક્ષર છે ને એને મારે ક કહેવો છે તો એ ના ચાલે. એ સ્વીકારી જ લેવાનું અને એકદમ અંતરના નિનાદથી પોતે વિચાર કરીને સમજી લેવાનું કે આ પ્રમાણે જ આને ક કહેવાય, આને ખ કહેવાય, આને ગ કહેવાય, આને ઘ કહેવાય, આને ચ કહેવાય. એવી રીતે સત્પુરુષ જે છે એમને પરમેશ્વરની વિશે અનહદ પ્રીતિ છે, એ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી. એવી પ્રકારનો ગુણ આપણે ગ્રહણ કરવાનો. આનો અનુભવ જેમ તમે ગુણ ગ્રહણ કરતા જાઓ ને એમ એમ આપણા જીવનની અંદર આપણને સમજાતું જશે. બાકી તો બહુ અઘરી કલમ છે. સ્વામી કે આ લોકની અંદર પણ જેને જે સમજવું હોય તે પ્રમાણે સમજતા હોય એનો વાંધો નથી, પણ શાસ્ત્રની અંદર કહેલી વાતને સમજવા માટે તૈયાર થઈ જાય એને જ એના જીવનની અંદર સાચી વાત સમજાય, એ સિવાય સમજાય એવી નથી. અને એટલા જ માટે થઈને અહીંયા કહે છે કે એમ ગુણ ગ્રહણ કરે જે. હવે કેવો ગુણ ગ્રહણ કરવાનો? તો કે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે લાખો મનુષ્ય ભગવાનના પરમ એકાંતિક સંતની સામે હાથ જોડીને ઊભા હોય તો એ પછી ભગવાન હોય કે ભગવાનના એકાંતિક સત્પુરુષ હોય, એમને ક્યાંય પણ સંસારના સુખની અંદર ઈચ્છા રહેતી જ નથી. ભલે આપણને બાહ્ય દ્રષ્ટિએ દેખાય
જેમ ભગવાન સ્વામિનારાયણ કારિયાણીની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર પ્રેમાબાઈ નામના એક બાઈ હરિભક્ત એ પોતે મહારાજ માટે સરસ મજાના સુવર્ણના તારવાળા શણગાર લઈ આવ્યા છે અને એ શણગારને લઈને આવે છે ત્યારે મહારાજ એકદમ એ પ્રેમાબાઈના અંતરની અંદર રહેલી પૂર્ણ ભક્તિને સ્વીકારવા માટે સામેથી વસ્ત્રો માગ્યા કે લાવો તમે જે વસ્ત્રો લાવ્યા છે ને એ. ત્યારે ત્યાં બેઠેલા કેટલાકને મનની અંદર એમ થાય કે મહારાજ જેમ જેમ એમની સામે હજારો મનુષ્યો હાથ જોડીને ઊભા રહે છે તેમ તેમ એમની માટે જુદી જુદી પ્રકારના વસ્ત્ર અલંકાર લોકો આવીને આપી જાય છે. તો એમને આ પ્રકારના સંસારના પદાર્થોની અંદર આસક્તિ હોવી જોઈએ. એવો જે વિચાર, એક ક્ષુલ્લક વિચાર જે આવે છે એ એની સમજણમાં ખામી કહેવાય. એને ખબર નથી કે શાના માટે થઈને લે છે. એ તો પોતે નિર્લેપ છે, એ પદાર્થની અંદર મોહ નથી પામતા. અને એ બાઈ હરિભક્તના વસ્ત્ર લઈને પહેરીને બેઠા. થોડી વારની અંદર વસ્ત્ર કાઢી જે વસ્ત્રો પહેરેલા હતા એ જ વસ્ત્રો પાછા પહેરી લીધા અને મયારામ ભટ્ટને આ વસ્ત્રો આપી દીધા. અને ત્યારે સભામાં બેઠેલા હશે એમાં કેટલાકને એવું થયું હશે કે આ લીધા અને દીધાની અંદર પણ મનની અંદર સંકલ્પના ઘાટ તૈયાર થયા હશે. પણ વિચાર કરવાનો કે એ લે છે તો પણ એમાં આસક્ત બનીને લેતા નથી. આપણે બધા કોઈ પણ પદાર્થને ભોગવીએ છીએ, એ ભોગવીએ છીએ એની અંદર આપણે આસક્તિ એ સહિત ભોગવીએ છીએ. જો યાદ રાખવાનું, આસક્તિમાં અને રુચિમાં ઘણો ફેર છે. રુચિ બધી મનુષ્યાકારે જ્યારે આ લોકની અંદર ભગવાન અને સત્પુરુષ આવે ત્યારે એ પ્રકારે રુચિ પોતપોતાની અલગ અલગ હોય, પણ આસક્તિ તો કોઈને ના હોય. રુચિ એક આ લોકની અંદર જ્યારે માનવ શરીર ધારણ કર્યું છે એટલે એ દ્રષ્ટિએ આપણી વચ્ચે રહે એટલે આવું આપણને દેખાય, પણ હકીકતની અંદર આસક્તિ છે નહીં. એ સ્પષ્ટપણે આપણને આપણા જીવનની અંદર અનુભવાય છે. એટલે એટલા માટે અહીંયા આગળ કહે છે કે લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે. એ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિના દિવસે આણંદની અંદર બાપાની પૂજામાં 1.5 લાખ માણસ, બાપા એકલા પૂજા કરે ને 1.5 લાખ માણસ માળા લઈને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરે. પણ એ પોતે લાખ માણસ મને માને છે અને મારા દર્શન કરે છે એવું માનતા નથી. એ તો પોતે તે વખતે પોતાના ભગવાન પ્રત્યેની પૂજાપાઠનો કાર્યક્રમ પૂરો થાય એટલે 2 હાથ જોડીને એક બાજુના ખૂણામાંથી શરૂ કરે, એકદમ અર્ધચંદ્રાકાર રાઉન્ડની અંદર જ્યાં બધા બેઠા હોય ખૂણે 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 બધાની સામે એમની પવિત્ર અને અમી દ્રષ્ટિ કરી બધાને પગે લાગે. અને મહંત સ્વામી મહારાજને પણ પૂછવામાં આવેલું કે સ્વામી તમે હાથ જોડીને તમે શું વિચાર કરો છો? અને ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે આ બધા ભગવાનના ભક્તો છે, અક્ષર મુક્તો છે, એવા ભાવથી અમે એમને પગે લાગીએ છીએ, હાથ જોડીએ છીએ, દર્શન કરીએ છીએ. આ રીત સત્પુરુષની છે. હવે આપણે વિચાર કરવાનો કે આટલા બધા માણસો એક ધારા આવીને ઊભા રહ્યા હોય દર્શન માટે લાઈનની અંદર. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ વખતે બાપાના ઉતારે જતા રસ્તાની અંદર ભક્તો બધા પોતપોતાની જગ્યા જ્યાં મળી ત્યાં નીચે રોડ ઉપર કશું જ પાથર્યા વગર એ દર્શન માટે થઈને ત્યાં આગળ બેસીને અને ક્યારે નીકળે ને કેટલો સમય આપણને દર્શન આપે એ તો ક્યાં નક્કી હતું. પણ કાચની કેબિનવાળી ગાડીની અંદર સ્વામીશ્રી જ્યારે નીકળે ત્યારે બધા જ
એક પળ માત્રના દર્શનની અંદર અતિ આતુર બનીને દર્શન કરી લે અને ભલે કદાચ સ્વામીશ્રી પોતે એની આંખમાં આંખ મિલાવીને દર્શન ન આપ્યા હોય, પણ દર્શન કરનારને અંતરની અંદર જબરજસ્ત આનંદ પ્રાપ્ત થઈ જાય છે કે આજે બાપાના નજીકથી દર્શન કર્યા. કેટલાના સંકલ્પો પણ ત્યાં આગળ પૂરા થઈ જતા હોય છે. એટલે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.